નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સમાજ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 16, તેમનું નામ છે સંસદ અને કાયદો। તેમાં પહેલું છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો। તેમાં પહેલો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને? તેમાં આપણે ઉત્તર જોઈએ કે ખરડો છે એ કાયદો નીચે મુજબની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ બને છે। પ્રથમ વાંચનમાં ખરડા સિદ્ધાંતો અંગે ચર્ચા થાય છે। બીજા વાંચન વખતે ખરડા અંગેની ઝીણવટથી અને ગંભીરતાથી ચર્ચા થાય છે। ત્રીજા વાંચન વખતે કલમવાર ચર્ચા થાય છે। પછી બીજા ગૃહમાં ખરડાને મોકલવામાં આવે ત્યારે પણ 3 વાંચનની વિધિમાંથી પસાર થાય અને બહુમતી સભ્યોની સંમતિ મળે। ત્યારબાદ બંને ગૃહોની સંમતિ મળે છે તેમ માની રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે। તેમની સહી બાદ ખરડો છે એ કાયદો બને છે। બીજું, રાષ્ટ્રપતિના કાર્યો જણાવો। તેમાં પહેલું છે રાષ્ટ્રપતિના કાર્યો આ મુજબના છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે તેમજ ખાતાઓની વહેંચણી કરે છે। રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે। તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે। રાજ્યના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ, વિવિધ દેશોમાં મોકલાતા ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। તેઓ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની સત્તા ધરાવે છે। દેશના કોઈ ભાગને સલામતી સામે ભય ઊભો થાય તો કટોકટીની સ્થિતિ છે એ જાહેર કરી શકે છે। રાજ્યમાં મંત્રીમંડળને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે। રાષ્ટ્રપતિની સહીથી જ ખરડો છે એ કાયદો બને છે। પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે સંસદ કોને કહે છે? દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે તેને સંસદ કહે છે। બીજું, આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે? આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે। ત્રીજો પ્રશ્ન, આપણા દેશની સંસદ શેની બનેલી છે? આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે। ચોથું, ભારતની સંસદના કેટલા ગૃહો છે? ક્યાં ક્યાં? ભારતની સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા। 5મું, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ચૂંટણીનું ઉદાહરણ આપો। લોકસભાની સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ ચૂંટણીનું, જ્યારે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ ચૂંટણીનું ઉદાહરણ છે। 6થો પ્રશ્ન, 1 જાન્યુઆરી 2005માં જન્મેલ નાગરિકને કઈ તારીખે મતાધિકાર મળવાપાત્ર છે? 1 જાન્યુઆરી 2005માં જન્મેલ નાગરિકને 1 જાન્યુઆરી 2023માં મતાધિકાર મળવાપાત્ર છે। 7મો પ્રશ્ન, લોકસભાની કેટલીક બેઠકો કોના માટે આરક્ષિત રાખવામાં આવી છે? લોકસભાની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે। 8મો પ્રશ્ન છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોને નિમે છે? રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોને નિમે છે। 9મો પ્રશ્ન, સંસદમાં દરેક રાજ્યની વિધાનસભાનું પ્રતિનિધિત્વ કયા ગૃહમાં જોવા મળે છે? સંસદમાં દરેક રાજ્યની વિધાનસભાનું પ્રતિનિધિત્વ રાજ્યસભા એટલે કે ઉપલા ગૃહમાં જોવા મળે છે। 10મો પ્રશ્ન જોઈએ કે સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર છે એ નક્કી કરવામાં આવી છે? સંસદ સભ્ય બનવા માટે જો તે લોકસભાનો ઉમેદવાર હોય તો તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ અને રાજ્યસભાનો ઉમેદવાર હોય તો તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે। 11મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની મુદત જણાવો। રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે। 12મો પ્રશ્ન, કઈ બાબતો માટે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછો અધિકાર મળે છે? નાણાકીય બાબતો અંગે તથા વહીવટી તંત્ર પર અંકુશ અંગે રાજ્યસભાના અધિકારો એ લોકસભાના અધિકારો કરતાં ઓછા છે। 13મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવારની લાયકાત ધરાવતો નાગરિક બીજા કયા કયા પદ માટે યોગ્ય હોઈ શકે? રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવારની લાયકાત ધરાવતો નાગરિક ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાના સભ્યપદ માટે યોગ્ય હોઈ શકે છે। 14મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ કોની કોની નિમણૂક કરે છે? રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારના મંત્રીમંડળ, રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કરી શકે છે।
15મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ કોને સરકાર બનાવવાનું નિમંત્રણ આપે છે? લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને રાષ્ટ્રપતિ સરકાર બનાવવાનું નિમંત્રણ આપે છે. 16મો પ્રશ્ન છે, મંત્રીમંડળ ક્યારે વિખરાઈ જાય છે? કે જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો મંત્રીમંડળ વિખેરાઈ જાય છે. 17મો પ્રશ્ન છે, લોકસભાના સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? લોકસભાના સ્પીકર તરીકે લોકસભાના કોઈ પણ એક સભ્યને ચૂંટવામાં આવે છે, જો કે મોટેભાગે શાસકને બહુમતી ધરાવતા જૂથમાંથી જ નિમણૂક થતી હોય છે. 18મો પ્રશ્ન છે, કાયદા શા માટે ઘડવામાં આવે છે? કે સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી કાયદા છે તે ઘડવામાં આવે છે. 19મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા કાયદો ઘડવામાં આવે છે કે મંજૂર કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કાયદો મંજૂર કરવામાં આવે છે. 20મો પ્રશ્ન, આપણા દેશનો કાયદો કઈ નીતિના આધારે કાર્ય કરે છે? કે આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે. 21મો પ્રશ્ન, કે કેવા કાયદાને ભારતીય ન્યાયાલય દરબાતલ ઠરાવી શકે છે? ભારતીય બંધારણથી વિપરીત કાયદાને ભારતીય ન્યાયાલય રદબાતલ ઠરાવી શકે છે. 6થો પ્રશ્ન છે, કે નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે, સંસદના બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે શું કહે છે? MP. બીજું, સંસદની બેઠકો શાને આધારે નક્કી થાય છે? જવાબ છે બી, રાજ્યની વસ્તી. ત્રીજું, લોકસભામાં ગુજરાતની ખાલી જગ્યા બેઠકો છે? જવાબ આવશે સી, 26. ચોથો પ્રશ્ન, લોકસભાની મુદતમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોની પાસે છે? જવાબ આવશે સી, રાષ્ટ્રપતિ. પાંચમું છે, નીચેનામાંથી કયું કાર્ય લોકસભાનું નથી? જવાબ આવશે બી, ન્યાય આપવાનું કાર્ય કરે છે. છઠ્ઠો વિકલ્પ છે, રાજ્યસભાના કેટલા સભ્યો રાજ્યના પ્રતિનિધિઓ હોય છે? જવાબ આવશે સી, 238. સાતમું, રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? જવાબ આવશે બી, 11. આઠમો પ્રશ્ન, દર 2 વર્ષે રાજ્યસભાના કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? જવાબ આવશે સી, 2/3. નવમો વિકલ્પ જોઈએ, રાષ્ટ્રપતિ પદ માટેની વય મર્યાદા કેટલી છે? જવાબ આવશે સી, 35 કે તેથી વધુ વર્ષ. 10મો પ્રશ્ન, દેશના સંરક્ષણ દળોના વડા કોણ છે? જવાબ આવશે બી, રાષ્ટ્રપતિ. 11મું, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? જવાબ આવશે બી, ઉપરાષ્ટ્રપતિને. 12મો પ્રશ્ન, કારોબારી એટલે કે મંત્રીમંડળના વડા કોણ છે? જવાબ આવશે ડી, પ્રધાનમંત્રી. 13મો પ્રશ્ન, કોની સહી પછી ખરડો છે કાયદો બને છે? જવાબ આવશે ડી, રાષ્ટ્રપતિની. 14મું, સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર શેના પર રહેલો છે? જવાબ આવશે એ, કાયદા પર. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે. બીજું, નગરપાલિકા એ ખાલી જગ્યાનું સંચાલન કરે છે? જવાબ આવશે નાના શહેરોનું. ત્રીજું, મોટા શહેરોના સંચાલન માટે ખાલી જગ્યા હોય છે? જવાબ આવશે મહાનગરપાલિકા. ચોથું, ભારતમાં ખાલી જગ્યા એ સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે? જવાબ આવશે સંસદ. પાંચમું, આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે? જવાબ આવશે 2. છઠ્ઠું, ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે? જવાબ આવશે રાજ્યસભા. સાતમું, ભારતની સંસદના નીચલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે? જવાબ આવશે લોકસભા. આઠમું છે, આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે? જવાબ આવશે 545. નવમું, લોકસભાની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે? જવાબ આવશે 5. 10મું, જરૂર પડીએ 5 વર્ષની મુદત પૂરી થયા પહેલાં પણ ખાલી જગ્યા લોકસભાનું વિસર્જન કરી શકાય છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. 11મું, લોકસભા ખાલી જગ્યા યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? જવાબ આવશે સંઘ-યાદી. 12મું છે, દેશનું બજેટ પ્રથમ ખાલી જગ્યામાં રજૂ થાય છે? જવાબ આવશે લોકસભા. 13મું, કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે ખાલી જગ્યાની મંજૂરી લેવી પડે છે? જવાબ આવશે લોકસભા. 14મું, આપણા દેશની રાજ્યસભાના કુલ ખાલી જગ્યા સભ્યો છે? જવાબ આવશે 250. 15મું, રાજ્યસભાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. 16મું છે, ખાલી જગ્યા એ કાયમી ગૃહ છે? જવાબ આવશે રાજ્યસભા. 17મું ખાલી જગ્યા છે કે દેશના બંધારણ પ્રમાણે દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા એટલે સંસદ. 18, સંસદ માટેનું માર્ગદર્શન ખાલી જગ્યામાં આપવામાં આવે છે? જવાબ આવશે બંધારણ. 19, સંસદ બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્ય કરવા માટે વિવિધ સમિતિઓની રચના કરે છે?
20મું છે ખાલી જગ્યા દેશના પ્રથમ નાગરિક છે, જવાબ આવશે રાષ્ટ્રપતિ. 21મું આપણા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. 22મી ખાલી જગ્યા છે કે આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે, જવાબ આવશે રાષ્ટ્રપતિ. 23મું રાષ્ટ્રપતિ ખાલી જગ્યા વર્ષની મુદત માટે ચૂંટાય છે, જવાબ આવશે 5. 24મું રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ખાલી જગ્યા ફરજ બજાવે છે, જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. 25મું ખાલી જગ્યા મંત્રીમંડળના વડા છે, જવાબ આવશે પ્રધાનમંત્રી. 26મું ખાલી જગ્યા પ્રધાનમંત્રીને શપથ ગ્રહણ કરાવે છે, જવાબ આવશે રાષ્ટ્રપતિ. 27મું ખાલી જગ્યાને સંસદની કારોબારી પણ કહે છે, જવાબ આવશે મંત્રીમંડળ. 28 કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષપદ ખાલી જગ્યા સંભાળે છે, જવાબ આવશે પ્રધાનમંત્રી. 29 સંસદના જે તે ગૃહના વડા કે અધ્યક્ષને ખાલી જગ્યા કહે છે, જવાબ આવશે સ્પીકર. 30મું ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ ખાલી જગ્યાની સંસદના મોડેલ આધારે વિકસેલી છે, જવાબ આવશે બ્રિટન. 31મું જો કાયદા મુજબ કામ ના થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ખાલી જગ્યા પાસે જાય છે, જવાબ આવશે ન્યાયતંત્ર. 32મું કાયદા ઘડતી વખતે ખાલી જગ્યાના મૂલ્યોની નજર સામે રાખવામાં આવે છે, જવાબ આવશે ભારતીય બંધારણ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8 કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પેલું છે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે, વિધાન સાચું છે. બીજું રાજ્યસભાના સભ્યોને સીધા મતદાનથી ચૂંટવામાં આવે છે, આ વિધાન ખોટું છે. ત્રીજું રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, આ વિધાન સાચું છે. ચોથું ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે 2 ગૃહોનો સભ્ય થઈ શકે છે, જવાબ આવશે ખોટું. 5મું છે રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની ધરપકડ કે કેદનો હુકમ થતો નથી, આ વિધાન સાચું છે. 6 રાજ્યસભાના સભ્ય પણ પ્રધાનમંત્રી બની શકે છે, આ વિધાન સાચું છે. 7મું છે કે બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન નથી, આ વિધાન ખોટું છે. 8મું સંસદના બંને ગૃહમાં એક જ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે, આ વિધાન ખોટું છે. 9મું સંસદ સભ્યએ પૂછેલ પ્રશ્ન કે તેના જવાબનો કોઈ જ રેકર્ડ રાખવામાં આવતું નથી, આ વિધાન ખોટું છે. 10મું બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતું નથી, આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ. પહેલું લોકસભા, જવાબ આવશે બી નીચલું ગૃહ. બીજું રાજ્યસભા, જવાબ આવશે ડી ઉપલું ગૃહ. ત્રીજું રાષ્ટ્રપતિ, જવાબ આવશે એ સર્વોચ્ચ વડા. અને ઉપરાષ્ટ્રપતિ, જવાબ આવશે સી રાજ્યસભાના અધ્યક્ષ.